નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2022 તેની અંદર પ્રશ્નપત્ર 4ના સેક્શન એ એટલે કે વિભાગ એ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। એમાં તમને પેરેગ્રાફ આપ્યા હશે અને એના આધારે તમારે ક્વેશ્ચનના આન્સર લખવાનો છે। પહેલો પેરેગ્રાફ છે કે વિલેજ બાય વિલેજ, ત્યાંથી શરૂ કરીને કસ્ટમર્સ હેલ્થ સુધીનો એ પેરેગ્રાફ છે। આપણે આ પેરેગ્રાફ વાંચીને સમય નહીં બરબાદ કરીએ, ક્વેશ્ચન જોઈશું અને એના આન્સર કેવી રીતે શોધવા તે આ પેરેગ્રાફમાંથી શીખવીશું, જેથી કરીને તમને એક્ઝામમાં એ ઉપયોગી બને। તો પહેલું છે કે વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલર પાવર। સોલર પાવર એટલે કે સૂર્ય ઉર્જા જે છે તેના એડવાન્ટેજ એટલે કે ફાયદાઓ કયા કયા છે। તો આપણને ખબર છે કે જે સૂર્ય ઉર્જા છે ધુમાડા રહિત છે, પ્રદૂષણ મુક્ત છે, એટલે કે અહીંયા જે લખ્યું છે સ્મોકલેસ છે, એ પ્રકારનું સોર્સ ઓફ લાઇટ એટલે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે। પછી એ જે છે કસ્ટમર એટલે કે લોકોનું હેલ્થ જે છે એમાં કોઈ નુકસાન પહોંચાડતું નથી, એ કેરોસીન કરતાં પણ ચીપર એટલે કે સસ્તું છે। તો એ બધું ઘણા બધા એના પોઈન્ટ્સ છે જે તમે આમાં લખી શકો। તો આપણે આન્સર લખીશું સોલર પાવર ઇઝ ચીપર દેન કેરોસીન એન્ડ બીંગ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ ઇટ ઇઝ ગુડ ફોર ધ કસ્ટમર્સ હેલ્થ એટલે કે લોકોના હેલ્થ માટે પણ એ ખૂબ જ સારું છે। બીજું, વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ। જે એમજીપી હતું તેને કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરી કે લો કોસ્ટ ઓફ સોલર માઇક્રોગ્રીડ્સ હતી તેની સાથે કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરી। તો અહીંયા જ લખેલું છે કે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying households at cost of 25 rupees per week। આટલું આખું લખશો તો પણ ચાલશે, અને આ બે જે મુખ્ય વસ્તુ છે LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ એ બંને લખશો તો પણ ચાલશે। તો આપણે આન્સર જોઈએ કે એમજીપી પ્રોવાઇડ્સ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ। બરાબર, એ જ વસ્તુ છે વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ, બરાબર તે પ્રકારે છે। બીજો પેરેગ્રાફ આપ્યો છે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, જે ભગવાન અને એન્જલ વિશે વચ્ચે વાત થાય છે તેના વિશે છે। લાસ્ટ ઇરિટેટેડ જે લખેલું છે ત્યાં સુધીનું પેરેગ્રાફ છે, તેના આધારે ક્વેશ્ચન આન્સર છે। તો થર્ડ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ। એન્જલ જે હતી તેને ભગવાનને શું રિક્વેસ્ટ કરી? તો આપણને બધાને ખબર છે કે એન્જલ જે હતી એ ચિંતા કરતી હતી કે ભગવાન આટલા બધા લાંબા સમયથી કામ કરે છે, તે થાકી જશે, એમને હવે સૂઈ જવું જોઈએ। તો ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ ડે એટલે કે એક દિવસમાં આટલું બધું વધારે પડતું કામ કરશો નહીં અને તમે આરામ કરો। તો એ પ્રકારનું છે, આપણે અહીંયાથી પેરેગ્રાફમાંથી જોઈએ કે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલે રિક્વેસ્ટ કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ એટલે કે કૃપા કરીને તમે સૂઈ જાઓ। ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે એટલે કે એક દિવસની અંદર તમે આટલી બધી મુસીબત ના લો અથવા તો આટલું બધું વધારે પડતું કામ ન કરો। તે પ્રકારની એને રિક્વેસ્ટ કરી હતી, તે આપણે લખીશું કે ધ એન્જલ રિક્વેસ્ટનું શું થશે? રિક્વેસ્ટેડ, કેમ કે આપણે જે લખીએ છીએ આપણે અન્ય વ્યક્તિ છીએ, ત્રીજો પુરુષ છીએ, તો એટલા માટે રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ થઈ જશે અને એ ઘટના જે છે ભૂતકાળની છે। તો રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ ડે એટલે એક દિવસમાં આટલી બધી કાર્ય ન કરશો, તમે સૂઈ જાઓ। ચોથું છે કે વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ એટલે કે ભગવાને રેસ્ટ એટલે કે આરામ કરવાની શા માટે ના પાડી? રિફ્યુઝ એટલે કે નકારવું, ના શા માટે પાડી? તો અહીંયા જુઓ જે આન્સર આપે છે ભગવાન કે આઈ કેન નોટ, હું કરી શકું તેમ નથી। આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક એટલે કે મોટા ભાગનું કામ જે હતું એ બધું જ મેં પૂરું કર્યું છે। આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ અને મેં મારા જે બેસ્ટ આઈડિયા છે તે આ મોડેલની અંદર નાખેલા છે। જેવી રીતે રોબોટ બનાવતા હોય તેની અંદર ડેટા નાખે
એવી રીતે ભગવાને આજે માતાની મૂર્તિ બનાવી છે, મધરની મૂર્તિ માતા બનાવી છે, તેની અંદર બધા આઈડિયા તેને ભગવાને નાખ્યા છે. તો એટલા માટે એ કહે છે કે હવે એ રેસ્ટ લઈ શકે તેમ નથી, કેમ કે કામ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે, તો એ કામ છોડીને એ આરામ નહીં કરે. The Lord refused to rest because he had almost completed his work and had put the best of his ideas into the model. હવે તમારે અહીંયા જે છે એ કોણ બોલે છે? તો જે ભગવાન જે છે એ બોલે છે કે I have almost completed the work. તો આઈનું શું થઈ જશે? હી, કેમ કે ભગવાન છે. આપણે અહીંયા આપણે પોતાના માટે લખતા હોય તો આઈ લખાય, પણ આપણે તો ભગવાન વિશે લખે છે કે ભગવાને આ કામ ઓલમોસ્ટ પૂરું કરી દીધું હતું. તો હી હેવનું શું થઈ જાય? તો હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક એન્ડ હી હેડ પુટ ધ બેસ્ટ ઓફ માયનું શું થશે? હિઝ આઈડિયાઝ ઇન્ટુ ધીસનું શું થાય? ધેટ મોડેલ, બરાબર. ઇન્ટુ ધ મોડેલ લખશો તો પણ ચાલશે, ઇન્ટુ ધેટ મોડેલ લખો તો પણ ચાલશે. પછી છે પેરેગ્રાફ ત્રીજો કે આઈ સ્ટીલ રિમેમ્બર, ત્યાંથી શરૂ કરીને જે મિસ સુલિવાન વાળો પાર્ટ છે હેલન કેલરનો, ત્યાંથી જ્યારે બોલવા શીખે છે કે આઈ વોઝ સ્પેલિંગ DOLL ડોલ, એ પહેલો જે શબ્દ શીખી હતી ડોલ બોલતા, ત્યાં સુધીનો પેરેગ્રાફ છે. એના આધારે ક્વેશ્ચન આન્સર છે. તો ફિફ્થ ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? હેલન માટે એક્સાઇટિંગ એટલે કે ખૂબ જ રસપ્રદ, ખૂબ જ રોચક હોય, એને બહુ જ કહી શકાય ને કે એને ગમતો, એને જીવનમાં ખૂબ જ અત્યંત ખૂબ જ રોચક હોય એવો એક્સપિરિયન્સ એને અનુભવ કયો થયો? તો જ્યારે પણ એની જે ટીચર હતા મિસ સુલિવાન, તેમને એના જે હેલન કેલર હતી તેના જેનો હાથ જે છે એની અંદર હથેળીની અંદર એમને થોડીક ફિંગર મૂવમેન્ટ કરી, એટલે કે એની અંદર આંગળીઓ ચલાવી, અને એ એને માટે ખૂબ જ અલગ પ્રકારનો અનુભવ રહ્યો હતો. તો આપણે અંદર આમાંથી આન્સર ચેક કરીશું જેથી તમને શોધવામાં કામ લાગે. તો અહીંયા લખ્યું છે કે ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, પણ કયો છે? તો ધેન જ્યારે મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ, માય પામનું શું થશે? માય પામ એટલે કે હેલન કેલરના પામ છે, આપણો પામ નથી, તો આપણે શું લખીશું? હર. છોકરો હોત તો હિઝ લખે, છોકરી છે એટલે હર. તો જ્યારે મિસ સુલિવાન જતા એટલે કે વેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર્સ મુવમેન્ટ ઓન હર હેલન્સ પામ, ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર. તો આ રીતે આનો આન્સર આવશે. ક્વેશ્ચન 6 છે કે વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ડ, એટલે કે એવો કયો પહેલો શબ્દ હતો જે એલન શીખી હતી? તો એ શબ્દ હતો DOLL ડોલ. તો એમાં લખીશું કે ધ ફર્સ્ટ વર્ડ ધેટ ધ હેલન લર્ન વોઝ ડોલ. પેરેગ્રાફ 4 છે જેની અંદર ધસ કચ્છ બિગન ટુ લીવ વિથ શુક્રાચાર્ય, જે કચ્છ અને દેવ્યાની વાળું ચેપ્ટર છે તેમાંથી છે, અને સેંગ એન્ડ ડાન્સ્ડ ટુગેધર, ત્યાં સુધીનો પેરેગ્રાફ છે. તો ક્વેશ્ચન આન્સર જોઈશું કે વિચ ક્વોલિટીઝ ઓફ કચ્છ એટ્રેક્ટેડ દેવ્યાની ટુવર્ડ્સ હિમ, એટલે કે જે દેવ્યાની હતી તે કચ્છના પ્રેમમાં પડી, તો એની પાછળનું આકર્ષણના કયા કારણો હતી, એવી કઈ બાબતો કચ્છની અંદર હતી જેથી દેવ્યાની એના પ્રેમમાં પડી? તો અહીંયા લખેલું છે કે કચ્છ જે હતો એ કેવો હતો? તો યંગ હતો, હેન્ડસમ હતો એટલે કે રૂપાળો હતો, વેરી ઇન્ટેલિજન્ટ એટલે કે ખૂબ જ હોશિયાર હતો, અને નો વન્ડર દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, એટલે કે દેવ્યાની તો શું એનાથી પણ ઘણી સુંદર અપ્સરાઓ પણ હોય, તો પણ કોઈ પણ જે છોકરી હોય તે આના પ્રેમમાં પડી જાય જ્યારે એને પહેલી વાર જ જોવે, એટલું સુંદર હતો. તો આપણે લખીશું કે કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ ઇન્ટેલિજન્ટ, એન્ડ સો દેવ્યાની વોઝ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ હિમ. એ ખૂબ જ રૂપાળો હતો, યંગ હતો, યુવાન હતો, રૂપાળો હતો અને બુદ્ધિશાળી હતો, જેના કારણે દેવ્યાની તેનાથી આકર્ષિત થઈ હતી. 8મું, વોટ ફિલિંગ્સ ડીડ કચ્છ હેવ ફોર દેવ્યાની. હવે જે કચ્છ હતો એ દેવ્યાની વિશે શું વિચારતો હતો? એમની વિશે આનું આપ્યું છે કે કચ્છ જે હતો તે દેવ્યાની વિશે શું વિચારતો હતો? તો ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર્ડ એઝ હર અ
ફ્રેન્ડ, એટલે કે તે તેણીને તેના મિત્ર તરીકે વિચારતો હતો. તો કચ્છ લાઇકડ દેવ્યાની એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ, અથવા તો એઝ અ ફ્રેન્ડ એવું પણ લખી શકો. એટલે કે દેવ્યાની જે હતી તેને તે પોતાની મિત્ર માનતો હતો. પેરેગ્રાફ 5 છે સ્ટુડન્ટ 2, હેલો ડૉક્ટર મંસૂરી વાળું જે ચેપ્ટર હતું તેની અંદરથી લીધો છે અને કોપ ધ એક્ઝામ ત્યાં સુધીનું પેરેગ્રાફ છે. ક્વેશ્ચન આન્સર જોઈએ કે વોટ ડઝ ટ્યુન અપ રિફર ટુ. જે ટ્યુન અપ છે તે આપણને શું શીખવા માંગે છે? તો એનો આન્સર જોઈશું કે ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. એટલે કે તમને કોઈ કાર્ય આપવામાં આવે છે તો તેને માટે તમારું મગજ જે છે, તમારું શરીર જે છે તેને તમે તૈયાર કરી દો એ કાર્ય કરવા માટે, તો એને કહેવાય ટ્યુન અપ. તો હવે આનો આન્સર આમાંથી કેવી રીતે શોધીશું તે આપણે જોઈએ. તો જે કુલદીપ જે છે એ ક્વેશ્ચન પૂછે છે કે આઈ રીડ સમવેર ટ્યુન અપ યોર સેલ્ફ ફોર બોર્ડ એક્ઝામ, તે પ્રકારનું છે. તો આપણે આનું જે આખું તમે ભાષાંતર કરો તો તમને એનું આન્સર આરામથી ખબર પડે, પણ મેં એનું તમને ગુજરાતી ક્વેશ્ચનનો આન્સરનું કીધું છે જેથી તમને એ ખબર પડશે. અહીંયા લખેલું છે કે ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક અહીંયા આપેલું છે, તેથી તમે એ સારી રીતે લખી શકશો. એની પછી 10th છે કે વોટ ડઝ ડૉક્ટર મંસૂરી આસ્ક કંદર્પ ટુ આઈડેન્ટિફાય. કંદર્પ જે હતો તેને ડૉક્ટર મંસૂરીએ જે આસ્ક હતો આઈડેન્ટિફાય કરવાનું, તો તે માટે શું કીધું હતું? તો યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. એટલે કે સૌથી પહેલાં તારી જે સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી જે છે, તારી જે પકડ છે એટલે કે તારી હોશિયારી જે છે એ બતાવવાની છે, એ એક પેજમાં લખવાની છે, અને જે તારી નબળાઈઓ છે, તારામાં જે ખામીઓ છે તે પણ તારે એકમાં લખવાની છે. તો કંદર્પને એવું કહ્યું હતું. જે આપણે આમાં જોઈશું કે ડૉક્ટર મંસૂરી આસ્કડ કંદર્પ ટુ ઓબ્ઝર્વ હિમસેલ્ફ ફોર અ વીક ઓર ટુ આઈડેન્ટિફાય હિઝ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. એટલે કે એની જે સારી બાબતો છે અને એની ખરાબ બાબતો છે, નબળાઈ છે, તો તેને પોતાની જાતે એને 1 અઠવાડિયા સુધી જોવાની છે અને સમજવાનું છે કે મારી આટલી ખામીઓ છે અને આટલું સારા પોઈન્ટ છે. નેક્સ્ટ છે કે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. એટલે કે તમને ક્વેશ્ચન ટાઈપની શોર્ટ નોટ આપી છે, તેના આધારે તમારે લખવાનું છે અને એના માટે તમને અમુક પોઈન્ટ્સ પણ આપેલા છે. તેની મદદથી તમે આ શોર્ટ નોટ આસાનીથી લખી શકશો. 11મું છે કે શોર્ટ નોટ છે કે હાઉ અરુણ્સ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર્ડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. અરુણ જે છે એનો જે એન્વાયરમેન્ટ પ્રત્યેનો જે એનો રસ હતો તે તેના સ્કૂલ અને કોલેજમાં તેના માટે શું કરી શક્યો? તો તેનો આન્સર લખીશું કે અરુણ્સ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. બોથ ધેઝ પ્લેસીસ were home to several other life forms. This made Arun understand their importance. He realized how beautiful they are and why we need to protect them. Arun realized that these animals are on their own, find their own foods and are always active on the move and never lazy. એ બધા અલગ અલગ જાતિના જે પ્રાણીઓ છે જેનો એન્વાયરમેન્ટ પ્રત્યેનો જે એનો પ્રેમ છે એના આધારે એને તેઓની ઇમ્પોર્ટન્સ જે છે એ સમજાઈ અને તેની અંદરની જે સુંદરતા છે તેને નજરે પડી છે અને એને બધું એ ગમ્યું છે. હી ફાઉન્ડ ઓલ ધીસ વેરી પોઝિટિવ. એટલે કે આ બધું જે છે એને પોઝિટિવ વેમાં ખૂબ જ સારું લાગે છે. અકોર્ડિંગ ટુ અરુણ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધીસ એનિમલ્સ. બરાબર, તો આ જે છે એ એનિમલ એટલે કે જે પ્રાણીઓ છે તેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એના અથવામાં પાછી એ જ ચેપ્ટરની જે છે એ શોર્ટ નોટ આવી છે પાયરોટેકનિક્સ. તો એને માટેના પણ પોઈન્ટ્સ આપેલા છે, તમે એમાંથી લખી શકશો. તો આપણે આન્સર જોઈએ કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. એટલે કે ફાયરવર્ક ફટાકડા જે છે એનું વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ઇટ ઇઝ derived from a Greek word pyre meaning fire and techniques. એટલે કે આ જે શબ્દ છે તે ગ્રીક શબ્દ પાયર ઉપરથી ઉતરી આવ્યો છે એન્ડ
ટેકનિક્સ. ફાયર જે છે એનો મતલબ થાય છે ફાયર, અને ટેકનિક એટલે કે તકનિક, જે આપણને ખબર છે. અને તકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ એટલે કે આર્ટ એટલે કે કલા, કૌશલ્ય એ પ્રકારનું છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ devices that use similar material and principles, from safety nets that we use every day to solid fuel rocket booster of the space shuttle. એટલે કે માત્ર આ જે પાયરોટેકનિક જે છે એ માત્ર ફટાકડા માટે જ સીમિત નથી, પરંતુ જે આપણે માચિસ, નાનકડી દિવસળી સળગાવીએ છીએ માચિસની, ત્યાંથી શરૂ કરીને રોકેટ જે છે સ્પેસ શટલ, એની અંદર રોકેટ બૂસ્ટર માટે જે ફ્યુલ વપરાય છે એ પણ ફટાકડા જેવી પદ્ધતિથી કામ કરે છે. પાયરોટેકનિકનો ઉપયોગ તેમાં કરવામાં આવે છે. એટલે એમ કહે છે કે નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુમાં પણ આનો ઉપયોગ થાય છે. એટલે પાયરોટેકનિક્સ એ કોઈ નાની અમથી ફટાકડા બનાવવા માટેની કોઈ ટેકનિક નથી, એની સિવાય પણ ઘણું બધું તેમાં છે એમ. The household match is considered a special pyrotechnics device as all the pyrotechnics effects, heat, smoke, light, gas and sound are present in it. એટલે કે જે પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ જે છે એની અંદર ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે કે અવાજ, આ બધું જ તેની અંદર હોય છે. The Chinese are considered the pioneers of pyrotechnics. એટલે કે પાયરોટેકનિકના જે જનક જે કહેવાય છે, સૌથી પહેલાં જ્યાં શોધાઈ છે એ ચાઇનીઝ લોકો હતા, એટલે કે ત્યાંથી શોધાઈ છે એવું કહેવામાં આવે છે. The Window's greatest danger of pyrotechnics is that it deals with fire. અને આ જે કાર્ય છે તે ખૂબ જ અઘરું છે, કેમ કે આ કાર્યની અંદર આગ, ફાયર જે છે એની સાથે કામ કરવું પડે છે. એની પછી છે કે write whether the sentences are true or false. જે નીચેના વાક્યો છે તે ખરા છે ખોટા તે લખવાના છે. તો the robot will never obey his master. તો એવું કહે છે કે રોબોટ જે છે એ ક્યારેય પોતાના માલિકને ઓબે નહીં કરે, એટલે કે ક્યારેય એનો હુકમ માનશે નહીં. તો આ વિધાન જે છે એ ખોટું આવે. જો આની જગ્યાએ ડિસઓબે કર્યું હોત કે નેવર ડિસઓબે હિસ માસ્ટર, તો આ વિધાન સાચું હોત, પરંતુ ઓબે હિસ માસ્ટર છે એટલે આ વિધાન ખોટું છે. ઓબેનો મતલબ થાય કે એના માલિકનું, જે એનો માલિક કહેશે એ પ્રમાણે એ કરશે. 13 છે કે વલ્ચર્સ આર કોલ્ડ સ્કેવેન્જર્સ. એટલે કે જે કચરો જે છે એ સાફ કરવાવાળા છે, અથવા તો જે આપણે વલ્ચર જે ગીધ જે છે એને સફાઈ કર્મી જે છે એવું કહેવામાં આવે છે. તો સાચું છે. 14મું, બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રિકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ વ્હાઇટ રોઝ. બ્લેન્ડફોર્ડ જે હતો તેને પોતાની જે ફ્રેન્ડ હતી તેને વ્હાઇટ રોઝના આધારે ઓળખી ગયો હતો. તો ખોટું છે, કેમ કે એની પાસે તો રેડ રોઝ હતું. 15મું છે કે પેરેન્ટ્સ શુડ એન્શ્યોર અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ ઓફ ચિલ્ડ્રન. જે માતા પિતા છે તેમને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે કે ભણતર અને રમત બંને જીવનમાં ઉપયોગી છે અને બંને વચ્ચે યોગ્ય બેલેન્સ હોવું જોઈએ. એટલે કે જીવનમાં બંનેનું મહત્વ છે, તો બંનેને યોગ્ય સમય આપવો જોઈએ. તો આ વિધાન પણ સાચું છે. તો આ રીતે આ વિડીયો પૂરો થાય છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ લર્ન વિથ નિલેશ. એન્ડ આવા બીજા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલ લર્ન વિથ નિલેશને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો જોવા બદલ આપનો આભાર. ધન્યવાદ.